વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે આપણે ટેક્સ્ટબુકમાં પ્રથમ યુનિટ શરૂ કરીશું, અગેન્સ્ટ ધ ઓડ્સ. એ પહેલાં આપણે જાણી લઈએ કે ટેક્સ્ટબુકનું એક્ઝામમાં કેવી રીતે પૂછાય છે. ગ્રામરની ચર્ચા તો આપણે કરી હતી કે ભાઈ 9મા ધોરણનું જે પણ ગ્રામેટિકલ ટૉપિક છે, બરાબર છે, એ 40થી 45 માર્ક્સનું ગ્રામર એ આપણે 10માં આવે છે, જે તમે જાણો છો. હવે ટેક્સ્ટબુકની વાત કરીએ તો ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ જે આપણે 9મા ધોરણમાં આવતું હતું એ જ રીતે 10માં પૂછાશે. ત્યાર પછી ટ્રુ ફોલ્સ 4 માર્ક્સના આવે છે યુનિટમાંથી. એટલે તમારે ટેક્સ્ટબુકની એક એક લાઈન ફોકસ કરવી જરૂરી છે, કારણ કે ટેક્સ્ટબુકમાંથી પણ કોઈ લાઈન પૂછાય એનું ટ્રુ ફોલ્સ લખવાનું હોય. ત્યાર પછી શોર્ટ નોટ, ટૂંક નોંધ, જે 9મા ધોરણ સુધી તમારે નહોતી આવતી પણ હવે 10મા ધોરણમાં આવશે, બરાબર છે. ચલો હવે શરૂ કરીએ. પહેલા યુનિટની વાત કરીએ, અગેન્સ્ટ ધ ઓડ્સ. તો પહેલાં તો ટાઇટલનો મિનિંગ એવો થાય કે સામા પ્રવાહે. સામા પ્રવાહે મીન્સ કોઈ વિપરીત પરિસ્થિતિ, મુશ્કેલીવાળી પરિસ્થિતિ હોય એનો ઉકેલ લાવીને પછી આગળ વધવાનું છે. અહીંયા આપણી પાસે 3 ટૉપિક છે. ટ્રેક્સ ટુ તાજનગર, એટલે કે તાજનગરના પાટા. બીજું છે સીતાપુર લાઇટ, અને ત્રીજું છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી અથવા પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. આ ત્રણેયની 1 બાય 1 ચર્ચા કરીએ. પ્રથમ ટૉપિક છે ટ્રેક્સ ટુ તાજનગર. ફોર 25 years residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. 25 વર્ષ પહેલાંની વાત છે. ગુરગાંવ નજીક તાજનગરના જે રહેવાસીઓ હતા એમને એવી માગણી, એવી ઈચ્છા હતી કે એમના ગામમાં એટલે કે તાજનગરમાં રેલવે સ્ટેશન હોવું જોઈએ. When their demand was not met, the villagers decided to take matters into their own hands. જ્યારે એમની ડિમાન્ડ, એમની માગણી જે હતી એ પૂરી ન થઈ ત્યારે ગામવાસીઓએ, વિલેજર્સે ભેગા થઈને એમને હાથમાં લઈને એ કામ કરવાનું નક્કી કર્યું. They pulled in 21 lakh rupees and built a railway station on their own. એમને 21 લાખ રૂપીસ એટલે કે 21 લાખ રૂપિયા એકઠા કર્યા. શેના માટે? તો રેલવે સ્ટેશન બનાવવા માટે. હવે પહેલાં ફકરાની વાત કરીએ આપણે તો તમે જોઈ શકો છો 25 years, બરાબર છે. ત્યાર પછી કેટલું ફંડ એકઠું કર્યું? 21 લાખ રૂપીસ. ઘણી વખત ટ્રુ ફોલ્સમાં પૂછાતું હોય છે, તો આ ખાસ ફોકસ કરજો કે 21 લાખ રૂપીસ એમણે એકઠા કર્યા. શેના માટે? તો બિલ્ટ એ રેલવે સ્ટેશન, રેલવે સ્ટેશન બાંધવા માટે. આગળ જોઈએ. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ ઓફ ફાર્મર્સ. 3000 જેવા લોકો એવા હતા કે જે ખેડૂતો હતા. 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. એટલે કે ગામડાનો મુખ્ય વર્ગ એ ખેડૂત હતો. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ એ સ્ટેશન ઇન ધ વિલેજ. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. પણ દરેકની એવી ઈચ્છા હતી કે આપણા ગામમાં સ્ટેશન હોવું જોઈએ. એટલે પોતાની કેપેસિટી, પોતાની શક્તિ પ્રમાણે દરેકે થોડું થોડું યોગદાન, કોન્ટ્રીબ્યુશન આમાં ફાળો આપ્યો. આપણને એવું થાય કે ગામવાળાએ જાતે રેલવે સ્ટેશન બનાવ્યું છે તો સુખી હશે, પણ અહીંયા આપણે જોયું કે મોસ્ટ ઓફ લોકો તાજનગરમાં કેવા હતા? તો ખેડૂતો હતા. ત્યાર પછી રેન્કિંગ ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ they donated money for the station and we started the construction in January 2008. હવે કેટલું યોગદાન આવ્યું? તો 3000 rupees to 75,000 rupees.
3000થી માંડીને 75,000 સુધીનું દાન કોન્ટ્રીબ્યુશન એટલે કે ફાળો એકઠો થાય છે. નોર્મલ વ્યક્તિ હોય કદાચ તો 3000 રૂપિયા આપે છે, અને સારામાં સારું દાન 75,000 રૂપિયા સુધીનું દાન વ્યક્તિગત લોકોનું ઉઘરાવેલું છે. They donated money for the station and we started the construction in January 2008, said Ranjit Singh, a former village સરપંચ. દરેકે એમની શક્તિ કેપેસિટી પ્રમાણે સ્ટેશન માટે દાન આપ્યું, પૈસા આપ્યા, અને અમે એ કન્સ્ટ્રક્શનની શરૂઆત ક્યારે કરી તો જાન્યુઆરી 2008માં અમે કામ શરૂ કર્યું. એવું કોણ કહે છે તો રણજીત સિંહ. એ કોણ હતા તો ફોર્મર વિલેજ સરપંચ. હવે આ એક ખાસ ધ્યાન આપવાનું છે કે રણજીત સિંહ એ ફોર્મર વિલેજ સરપંચ હતા. ફોર્મર એટલે ભૂતપૂર્વ, પહેલાં જે હોય એ. તમને એવું પૂછાય કે રણજીતસિંહ વોઝ ધ સરપંચ, તો હાલમાં સરપંચ નથી, સમજી લો એ પહેલાંના સરપંચ હતા, ફોર્મર વિલેજ સરપંચ. એટલે એ સમયે ટ્રુ ફોલ્સમાં ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, ચલો આગળ વધીએ. ધેર આર એ લાર્જ નંબર ઓફ પીપલ ઇન ધ વિલેજ હુ નીડ ટુ ગો ટુ ગુડગાંવ, દિલ્હી એન્ડ રિવાર. ઘણા લોકો ગામમાં એવા હતા કે જેને ગુડગાંવ, દિલ્હી, રેવાર જવાની જરૂર પડતી હતી. ધેર આર સ્ટુડન્ટ્સ હુ ગો ટુ કોલેજીસ. ઘણા વિદ્યાર્થીઓ પણ હતા જેને કોલેજ જવાની પણ જરૂર પડતી હતી. ટિલ નાવ વી હેડ ટુ આઈધર ગો ટુ હાલીમંડી ઓર પાટલી ટુ કેચ એ ટ્રેન. પણ જો અમારા ગામમાં સ્ટેશન હતું નહીં, એટલે અમારે જો જવું હોય તો અમારે હાલીમંડી અથવા પાટલી ટ્રેન પકડવા માટે જવું પડે. અને બોથ સ્ટેશન આ 6 કિલોમીટર અવે ફ્રોમ તાજનગર. આ મેઇન ફોકસ કે હાલીમંડી અને પટલી બંને સ્ટેશન તાજનગરથી 6 કિલોમીટર દૂર હતા. બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર અવે ફ્રોમ તાજનગર. ઓકે, કયા બે સ્ટેશન તો હાલીમંડી ઓર પાટલી. વી થોટ when the railway line passed through the village we would have a station here. અમે એવું વિચાર કર્યો. શું વિચાર્યું કે જો રેલવે લાઇન પસાર થાય છે ગામની બાજુમાંથી તો અમારા ગામમાં સ્ટેશન હોવું જોઈએ. કોને વિચાર કર્યો તો વિલેજર્સ, તાજનગરના રહેવાસીઓએ. બટ ધેટ ડીડ નોટ હેપન. પણ એવું બન્યું નહીં. સો વી રેઝડ ધ ડિમાન્ડ ઇન 1982 and have been continuously asking for it. But the railways told us that they did not have funds. 1982માં અમે ડિમાન્ડ કરી હતી કે ભાઈ અમારા ગામમાં રેલવે ટ્રેક પસાર થાય છે તો સ્ટેશન આપો તો સારું. એવી રિક્વેસ્ટ, એવી માગણી, ડિમાન્ડ એમને કરી હતી અને સતત કરતા આવ્યા હતા. બટ the railways told us that they did not have fund. પણ રેલવે ડિપાર્ટમેન્ટે છેલ્લે એવું કહ્યું કે અમારી પાસે ફંડ નથી, પૂરતું ભંડોળ નથી. સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. તેથી અમે એવું નક્કી કર્યું કે અમે અમારું ભાગ્ય જાતે જ બનાવીશું. ભાગ્ય બનાવવાનું મીન્સ અમે રેલવે સ્ટેશન જાતે જ બનાવીશું. સેડ હુકમચંદ, એ મેમ્બર ઓફ કમિટી. અને એવું કોને કહ્યું? હુકમચંદ, જે મેમ્બર ઓફ કમિટી છે, એટલે કે કમિટીના મેમ્બર છે. હવે ખાસ ધ્યાન રાખજો, આ પાઠમાં બે નામ આવે છે, એક હુકમચંદ અને એક રણજીતસિંહ. રણજીતસિંહ કોણ હતા તો ફોર્મર વિલેજ સરપંચ, અને હુકમચંદ પૂછાય તો મેમ્બર ઓફ ધ કમિટી. આમાં બંને ક્રોસ ન થાય એની કાળજી રાખવાની છે. ઓકે, ફરી જોઈ લઈએ કે 1982થી ગામવાળાએ ડિમાન્ડ કરી હતી રેલવે સ્ટેશન માટેની. વારંવાર રિક્વેસ્ટ કરી, ડિમાન્ડ કરી, પણ રેલવે ખાતાએ છેલ્લે એવું કહ્યું કે એમની પાસે પૂરતું ભંડોળ નથી, એટલે એમને બનાવી આપ્યું નહીં. એના પહેલાં આપણે ચર્ચા કરી કે ગામના લોકો ભેગા થઈને જાતે બનાવવાનું નક્કી કર્યું.
બરાબર છે. 21 લાખ રૂપિયા એટલે કે 21 લાખ રૂપિયા એમ એકઠા કર્યા. ઓછામાં ઓછા 3,000થી માંડીને 75,000 સુધીનું ડોનેશન એટલે કે પૈસા આ રેલવે સ્ટેશન બનાવવા માટે ગામમાં મળે છે. મોસ્ટ ઓફ લોકો ગામમાં ફાર્મર્સ છે એ પણ જોયું. રણજીતસિંહ એ ફોર્મર વિલેજ સરપંચ છે એ પણ જોયું. અને જાન્યુઆરી 2008માં એમનું કન્સ્ટ્રક્શન એમને શરૂ કર્યું એની આપણે ચર્ચા કરી. ગામમાં જ્યારે સ્ટેશન નહોતું ત્યારે એમને જો બહાર જવું હોય ગુડગાંવ દિલ્હી રહેવા વારંવાર જવાની જરૂર પડતી હતી અને ઘણા સ્ટુડન્ટ પણ હતા જે કોલેજ કરતા હતા તો એમને ત્યાંથી પોતાના ગામથી 6 કિલોમીટર દૂર હાલીમંડી અથવા પાટલી એમને જવું પડતું અને ત્યાંથી એમને ટ્રેન પકડવી પડતી. હવે આગળ જોઈએ. એઝ એ રિઝલ્ટ ધ પંચાયત પાસ્ડ એ રિઝોલ્યુશન ઇન 2008 અને એના પરિણામે છેલ્લે રેલવે ખાતાએ ના પાડી. એટલે અમે નક્કી કર્યું કે આપણે જાતે રેલવે સ્ટેશન આપણા ફંડ ઉપર આપણા ભંડોળ ઉપર આપણે બનાવીશું. અને એના પરિણામે 2008માં એક ખરડો પસાર કર્યો સેઇંગ ધેટ સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ એ સ્ટેશન ફોર ધેમ they would do it for themselves and with their own money. 2008માં છેલ્લે ખરડો પસાર કર્યો અને કહ્યું એ ખડા પંચાયતે કે રેલવે ખાતું અમને સ્ટેશન બની આપતું નથી, મીન્સ એમને ના પાડે છે એટલે અમારા પૈસે અમે રેલવે સ્ટેશન બનાવવાના છીએ. Soon an 11-member team was formed and the team started collecting money from villagers. અને તરત જ 11 સભ્યોની ટીમ 11 મેમ્બરની ટીમ એ પૈસા ઉઘરાવવા માટે ગામમાં જાય છે. એટલે કે ડોર ટુ ડોર જઈને ત્યાં ભંડોળ એકઠું કરે છે. આગળ જોઈએ. ઓન 7th January 2010 as a result of their effort the first railway station in the country on which the village railway did not have to spend a single rupee started operation. અને છેલ્લે એક દિવસ એવો આવ્યો 7 જાન્યુઆરી 2010 એમના પ્રયત્નોથી એમને કન્ટ્રીનું એટલે કે દેશનું પ્રથમ રેલવે સ્ટેશન એવું બન્યું કે જેમાં રેલવે ખાતાનો એક પણ પૈસો નહોતો, એક પણ રૂપિયો નહોતો. એ બધા જ પૈસા ગામવાસીઓના ભેગા કરીને એમને સ્ટેશન શરૂ કર્યું. આ આપણે વાત કરી અગેન્સ્ટ ધ ઓડ્સના પ્રથમ ટોપિકની જે હતું ટ્રેક ટુ તાજનગર. બરાબર છે. એટલે આમાં ફરી રીડ કરી લેવાનું છે, 2 વખત જોઈ લેવાનું છે. ખરા ખોટા શોર્ટ નોટ ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ પૂછાઈ શકે છે, પૂછાય છે એટલે થોડી કેર રાખીશું તો આમાંથી ટ્રુ ફોલ્સ આપણું ખોટું નહીં પડે. ઓકે, ચલો આગળ વધીએ બીજા ટોપિક તરફ જે છે સીતાપુર્સ લાઇટ. સીતાપુરની લાઇટ વીજળીની વાત કરીએ તો તમે જાણો છો કે પહેલાંના સમયમાં ઘણા ગામ એવા હતા, ઘણા શહેર એવા હતા કે જ્યાં વીજળી પૂરતા પ્રમાણમાં નહોતી. હવે અત્યારે જોવા જઈએ છીએ તો મોસ્ટ ઓફ જગ્યાએ આપણને વીજળી જોવા મળે છે. પણ જ્યારે નહોતી ત્યારે ગામવાસીઓને કે શહેરવાસીઓને ઘણી બધી તકલીફ વેઠવી પડતી હતી. ઘરમાં વીજળી ન હોય તો અભ્યાસ ન કરી શકે બાળકો, રસોઈમાં તકલીફ પડે, બીજા ઘરકામમાં તકલીફ પડે, કોઈ ઘરે ગૃહ ઉદ્યોગ કરવો હોય તો એ પણ ન કરી શકે કારણ કે રાત્રે લાઇટ હોય ને દિવસે સૂર્યપ્રકાશમાં એ કરવું પડે. આવી ઘણી બધી તકલીફો એમને પડતી હતી. પણ સીતાપુર લાઇટમાં જે તકલીફ પડતી હતી એને દૂર કરવા માટે એનજીપી એટલે કે મેરા ગાંવ પાવર એક પ્રોજેક્ટ શરૂ કર્યો એન્ટરપ્રાઇઝ. એનાથી એમને શક્ય એટલી હેલ્પફુલ બનવાનો પ્રયત્ન કર્યો છે. જોઈએ આપણે સીતાપુર લાઇટમાં. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિધાઉટ પાવર. ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તારની વાત કરીએ, રૂરલ ઉત્તર પ્રદેશ 60% ઓફ હાઉસ હોલ્ડ મીન્સ 60% ઘર લોકોના એવા હતા કે જ્યાં વીજળી નહોતી. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. અને સીતાપુર જિલ્લો એક એવી જગ્યા કે જ્યાં વીજળી હતી
નહીં. એ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરા ગાંવ પાવર મીન્સ MGP ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. અને એક નાની એક સામાયિક સંસ્થા જે સોશિયલ એન્ટરપ્રાઇઝ જેને કહીશું, જેનું નામ છે MGP મેરા ગાંવ પાવર. આ આપણે યાદ રાખીશું. ઘણી વખત ફૂલ ફોર્મમાં પણ પૂછાય છે, મેરા ગાંવ પાવર, અથવા ટ્રુ ફોલ્સમાં પણ પૂછાય. ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. હવે મેરા ગાંવ પાવરે એટલે કે MGP એ થોડું ચેન્જ કરવાનો પ્રયત્ન કર્યો છે. દે આર પુટિંગ 2 સોલર પેનલ્સ એટ એ ટાઈમ. એમને એક સાથે 2 સોલર પેનલ મૂકેલી છે. ઇન જસ્ટ ઓવર એ યર MGP હેઝ કનેક્ટેડ મોર દેન 3,500 કસ્ટમર ટુ સોલર પાવર મિની ગ્રીડ્સ એટ એ વિલેજ લેવલ. અને જોતામાં એક વર્ષની અંદર MGP એ લગભગ 3500 જેટલા કસ્ટમરને એમની સાથે જોડી દીધા છે. મિની ગ્રીડ્સ એટલે વિલેજ લેવલ. વિલેજ લેવલની જે મિની ગ્રીડ્સ જે આવે છે એની સાથે એમને જોડ્યા છે. MGP મીન્સ મેરા ગાંવ પાવર. 3500 જેટલા ગ્રાહકોને આ MGP એ લગભગ એક વર્ષમાં એમની સાથે કનેક્ટ કર્યા છે. આગળ જોઈએ. વિલેજ બાય વિલેજ MGP ઇઝ બિલ્ડિંગ એ નેટવર્ક ઓફ લો કોસ્ટ solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying household at a cost of 25 rupees per week. હવે એક ગામ પછી બીજું ગામ, બીજા ગામ પછી ત્રીજા ગામ, MGP એ પોતાનું નેટવર્ક શરૂ કર્યું. એકદમ નોર્મલ લો કોસ્ટ એટલે કે ઓછી કિંમતે એ આપવાનું શરૂ કર્યું. એની કિંમત હતી માત્ર 25 રૂપીઝ એટલે કે 25 રૂપિયા પર વીક. ખાસ ધ્યાન રાખજો, પર વીકના 25 રૂપિયા લેવાના, અને સામે 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ એ આ MGP સોશિયલ એન્ટરપ્રાઇઝ એ કસ્ટમરને આપતી હતી. દેટ ઇઝ ચીપર ધેન કેરોસીન. અને કેરોસીનના ભાવ કરતાં આ ઘણું સસ્તું હતું. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ એક્રોસ એ મંથ. કેરોસીનનો ભાવ ગણવા જઈએ તો આ સોલર પાવર કરતાં ડબલ થઈ જતો હતો. એટલે એ લોકોએ વિચાર્યું કે સસ્તું આપણને કયું પડે, LED લાઇટવાળું પડે, લઈ લેવાય. 25 રૂપિયા અઠવાડિયે ચૂકવવાના થાય છે. બીજું, સોલર પાવર એઝ એ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ કમ્સ વિથ એડેડ બેનિફિટ ટુ કસ્ટમર હેલ્થ. અને મોટો બેનિફિટ એ હતો એમને, એડવાન્ટેજ ફાયદો એ હતો કે ધુમાડા રહિત એટલે કે સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ, ઉર્જાનો એવો સ્ત્રોત વીજળીનો, લાઇટનો કે જેનો ધુમાડો ન થાય. કેરોસીન વાપરીએ તો ધુમાડો પણ થાય. આમાં એનો પણ ફાયદો હતો. કેરોસીન કરતાં સસ્તું પણ હતું. આ બધા બેનિફિટ, આ બધા એડવાન્ટેજ, આ બધા ફાયદા એમને થવા લાગ્યા. કમ્સ વિથ એડેડ બેનિફિટ ટુ કસ્ટમર હેલ્થ. ત્રીજું કે ધુમાડો ન થાય તો એમનો હેલ્થ, સ્વાસ્થ્ય પણ સારું રહે. એટલે આપણે મુખ્યત્વે 3 ફાયદા જોયા અહીંયા. કે પહેલું તો જે ચીપર દેન કેરોસીન, અને જે ડબલ ભાવ થતો હતો કેરોસીનમાં એ નહીં થાય. કેરોસીન કરતાં ઘણું સસ્તું પડતું હતું. બીજું, સોલર પાવર ઇઝ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. ધુમાડો ન થાય. અને ધુમાડો ન થાય એટલે સ્વાભાવિક વસ્તુ છે કે આપણને શેમાં ફાયદો થાય? કસ્ટમર હેલ્થમાં ફાયદો થાય. ચલો આગળ જોઈએ. ઇન્સ્ટોલિંગ એ માઇક્રો ગ્રીડ્સ એ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ એન્ડ એવરી વન ગેટ્સ ઇન્વોલ્વ. હવે અહીંયા જ્યારે સોલર પેનલ આપણે જોયું ઇન્સ્ટોલ કરવા આવ્યા ત્યારે ભવ્ય સમારંભ હોય, કોઈ ઘટના હોય એવું લોકો ઇન્વોલ્વ થવા લાગ્યા. લોકોને નવાઈ લાગવા લાગી. ઇન ધ વિલેજ ઓફ દમદમ પુરાવા ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ beneath the scorching midday sun, working out where to place each wire so as to connect customer to the power source. હવે દમદમ પુરાવા ગામની વાત કરે છે. એ ટીમ MGP મેરા ગાંવ પાવરની ટીમ આવે છે. હાઉસ બાય હાઉસ, ઘરે દરેક ઘરે ફરે છે. બીનીથ ધ સ્કોર્ચિંગ મિડ ડે સન એટલે કે
પગ દજાડતી ગરમી, ખૂબ જ ગરમી, beneath એટલે નીચે દાઝી જવાય એવી ગરમીમાં આ લોકો કામ કરે છે અને દરેક ઘરે જાય છે, જુએ છે કે કેવી રીતે વાયર ફિટ કરી શકાય અને વધુને વધુ કસ્ટમર કેવી રીતે કનેક્ટ કરી શકાય. સમ હાઉસ હોલ્ડર જોઈન ઇન ધ while others look on, calling out orders or watching the curious proceeding wide-eyed. ઘણા ગ્રાહકો કસ્ટમર હોલ્ડર્સ જોડાય છે, ઘણા લોકો માત્ર સજેશન આપે છે, સૂચન કરે છે, ઓર્ડર કરે છે અને ઘણા લોકો આતુરતાપૂર્વક વાઇડ-આઈડ મીન્સ નવાઈ કેવી રીતે ફિટ કરે છે, કેવું હશે, શું થશે એવી નવાઈથી જોઈ રહે છે. હવે વાત કરીએ કેવી ફિટ કરે છે. તો ધ રૂફ ઓફ સ્ટડી બ્રિક વોલ્ડ હોમ ઇન ધ each village is always chosen as the site of the panel and the battery. Ajaz, one of the company's first electrician to be recruited from the local district block of Rusa. બરાબર છે. હવે વાત કરીએ ધ રૂફ ઓફ સ્ટડી બ્રિક્સ. હવે કેવી રીતે ફિટ કરવું એ પ્રશ્ન છે. તો એની વાત કરી છે કે એ જે ફિટ કરવાનું છે એ ધ રૂફ ઓફ સ્ટડી બ્રિક વોલ્ડ, પાકી દિવાલો હોય છે અને એમાં એ પાકી દિવાલના મકાન એ પેનલ ફિટ કરવા માટે બેટરી ફિટ કરવા માટે નક્કી કરવામાં આવે છે. અજાઝ one of the company first electrician to be recruited from the local district block of Rusa. રૂસા બ્લોકનો અજાજ જે પહેલો ઇલેક્ટ્રિશિયન હતો જે એમાં સિલેક્ટ કરવામાં આવ્યો હતો અને એ આ કામગીરી કરે છે. ધ પેનલ ઇન ધ સાઉથરી ડાયરેક્શન ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. અને અજાજ નામનો વ્યક્તિ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન એવી રીતે ફિટ કરે છે કે દક્ષિણ દિશામાં રહે અને વધુને વધુ લાઇટ, સૂર્યપ્રકાશ, સનલાઇટ એની ઉપર આવે એવો પ્રયત્ન કરે છે. વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ્સ એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર, સેઝ એ ફાર્મર ફ્રોમ ધ વિલેજ. હવે ગામનો એક ખેડૂત કહે છે કે અમે પર્યાવરણને બચાવી શકીએ છીએ એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર. અને બીજો ફાયદો એ છે કે અમારા ઘરમાં આ પેનલથી એટલે કે સોલર પેનલથી પ્રદૂષણ અમારા ઘરમાં થતું નથી. હવે ઘરમાં પ્રદૂષણ ન થાય એટલે વાતાવરણમાં ફાયદો અને પર્સનલ વ્યક્તિને એટલે કે સ્વાસ્થ્ય માટે પણ ફાયદો. ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ એમોંગ ધ કસ્ટમર ટુ, સેઝ અનધર. બીજો વ્યક્તિ કહે છે કે અમે નવો ધંધો શરૂ પણ કરી શકીએ છીએ. ઇન વન વિલેજ કસ્ટમર આર યુઝિંગ ધ લાઇટ ટુ વેવ સાડી બાય નાઇટ. એક ગામમાં તો રાત્રે સાડી ગૂંથવાનો ઉદ્યોગ જેને કહીશું એ પણ શરૂ કર્યો છે. ઇન અનધર વન મેન નાવ હેઝ એ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ, હી સેઝ. એક વ્યક્તિ તો શું કરે છે, રાત્રે ગૃહ ઉદ્યોગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ એટલે પ્લાસ્ટિક ટેબલ ક્લોથ બનાવવાનું એને બિઝનેસ શરૂ કર્યો છે. અને આ બધું ત્યારે જ શક્ય બન્યું જ્યારે સોલર પેનલ એટલે કે આ લાઇટ આવી ત્યારે. એટલે કેરોસીન કરતાં સસ્તું, સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક, પર્યાવરણ માટે પણ ફાયદાકારક અને બીજું ઇકોનોમિક, આર્થિક રીતે પણ આ લોકોને ફાયદાકારક બને છે. ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઈટ. લાઇટ આવવાથી ફાયદો થયો છે, અમે સારી રીતે રાંધી શકીએ છીએ અને ભોજન પણ કરી શકીએ છીએ. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર નાવ. અને આનાથી અમારા બાળકો સારું એવું વધુ ભણી શકે છે. આ આપણે વાત કરી કે સોલર પેનલ મેરા ગાંવ પાવર MGP આવવાથી શું ફાયદો થયો છે એની વાત કરીએ આપણે. બરાબર છે. તો એ ફાયદાથી લોકોનું જીવન ધોરણ બદલાય છે અને પોતે વધુને વધુ ગ્રાહકો આના સાથે આકર્ષાતા હોય છે. તો આજે આપણે આટલું 2 ટૉપિક ચલાવ્યા, ટ્રેક ટુ તાજનગર અને બીજું સીતાપુર લાઇટ્સ. બંને ટૉપિક વ્યવસ્થિત રીડ કરી લેવાના છે.
એમાંથી ટ્રુ ફોલ્સ પૂછાય એવું છે એટલે જોઈ લેવાનું છે. પછી એમાંથી પૂછાય માર્ક્સ ન જાય એની થોડી કાળજી રાખવાની છે. આજે આપણે આટલે રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી ભણીશું. થેન્ક્સ ઓલ ઓફ યુ.